નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ NMMS પરીક્ષા સેટ વિભાગની અંદર ગણિતના IMP પ્રશ્નોનો સરસ મજાનો ભાગ નંબર 2 જોવાના છે. કેટલો છે? ભાગ નંબર 2. અગાઉ આપણે ભાગ 1 જોયો હતો. એ સિવાય આના આપણે પછી વિજ્ઞાનના પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે અને આજે આપણે ફરી પાછા ગણિતના પ્રશ્નો સાથે મળ્યા છે અને ભાગ 2 ની અંદર પણ 20 સવાલ છે અને આ 20 સવાલ ખૂબ IMP ને ખૂબ મજાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? અંત સુધી મારો વિડીયો નિહાળજો, મજા આવશે. અને આજે તો તમને સરસ મજાની એક વાત કરવી છે. મારે શું કરવી છે? વાત. કે શું છે સર વાત? તો જો, મોટિવેશન માટે સૌથી વધુ જરૂરિયાત અનુભવની છે. તમને ઘણી વખત એમ થતું હોય કે સર અમે પરીક્ષા માટે મોટિવેશન ક્યાંથી મળવીએ? તો એની માટે તમારે તમારા ઘરની જે પરિસ્થિતિ હોય ને એનો અનુભવ કરવાનો. એટલે તમારી અંદર ઓટોમેટિક આપમેળે સેલ્ફ મોટિવેશન આવી જશે. એની માટે તમારે બીજા કોઈ જ વધારે અનુભવની જરૂરિયાત હોતી નથી. મમ્મીને જોવાનું, પપ્પાને જોવાનું, આજુબાજુ રહેલા જે મજૂર વર્ગના લોકો છે એને દિવસ રાત મહેનત કરતા જોવાના કે કેટલી મહેનત યાતનાઓ ભોગવે છે પછી જીવનની અંદર સફળ થાય છે. તો આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 48,000ની સ્કોલરશિપ મેળવવાની છે. તો એની માટે આપણે મહેનત તો કરવી પડશે ને. કેટલાની? 48,000ની સ્કોલરશિપ. તો આ માટે વિદ્યાર્થી મિત્રો આપણે મહેનત કરવાની છે ખૂબ મસ્ત મજાની પોસિબલ એકેડેમી સાથે. અને જો તમે આની PDF મેળવવા માંગતા હોય તો 7265000123 પર કોન્ટેક્ટ કરી શકો છો. ગુજરાતભરમાં આજ સુધી કોઈએ નહીં આપેલા NMMS ના વિડીયોની PDF હું તમને ફ્રીમાં આપીશ. બરાબર છે? અત્યારે થોડાક સમય પૂરતી સ્કીમ ચાલુ છે, પછી વિદ્યાર્થી મિત્રો પૈસા વાળું થઈ જાય તો કહેતા નહીં. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ સરસ મજાના એનિમેશન વાળી PDF અને તમારા તૈયારીને જોરદાર બનાવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દોસ્તો મિત્રો સુધી આ લિંક શેર કરી દેજો. ઓકે, ચાલો તો ફટાફટ શરૂ કરીએ છીએ. પહેલો સવાલ. 5 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે. A ધન, B વ્યસ્ત, C ઋણ કે D તટસ્થ. તો ચાલો જોઈ લઈએ તેના નિયમો. કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે જો ઋણ નિશાની એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણ આવે અને જો ઋણ નિશાની બેકી સંખ્યામાં હોય તો જવાબ ધન આવે. એટલે મતલબ કેવી રીતની વાત છે? તો અહીંથી આપણે જોઈ શકાય કે ઋણ નિશાની એકી સંખ્યામાં મતલબ જો એક વખત ઋણ નિશાની વાળી સંખ્યા ગુણ્યા બીજી વખત ઋણ નિશાની વાળી સંખ્યા ગુણ્યા ત્રીજી વખત ઋણ નિશાની વાળી સંખ્યા. તો એ કેટલી વખત ઋણ નિશાની થઈ ગઈ? 1, 2 અને 3. તો જવાબ કેવો આવે? ઋણ. જો બેકી સંખ્યામાં હોય કે પહેલી વખત ઋણ નિશાની ગુણ્યા બીજી વખત ઋણ નિશાની, તો 2 વખત ઋણ નિશાની થઈ બેકી સંખ્યામાં, તો આનો જવાબ કેવો આવશે? ધન સંખ્યા. કેવો જવાબ આવશે આનો? ધન સંખ્યા. બરાબર છે? તો અહીંયા જો 5 ઋણ પૂર્ણાંકો કીધું છે. કેટલા ઋણ પૂર્ણાંકો? તો 5. તો 5 ઋણ પૂર્ણાંકો મતલબ કેવો થયું? એકી સંખ્યા કે બેકી સંખ્યા? 5 એક એવી સંખ્યા છે, એકી સંખ્યા છે, એટલે એના ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવો મળે? ઋણ પૂર્ણાંક. યસ યસ, તમે એકદમ સાચા છો. ઓપ્શન C એકદમ સાચો છે. નેક્સ્ટ જોઈએ સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો બીજો સવાલ. 0 થી 50 સુધીની પૂર્ણાંક સંખ્યાઓનો મધ્યસ્થ શું મળે છે? 0 થી 50 સુધીની પૂર્ણાંક સંખ્યાઓનો મધ્યસ્થ શું મળે છે? તો મધ્યસ્થ મેળવવા માટે આપણે સૌથી પહેલા શું કરવું પડે? તો સર મધ્યસ્થની વ્યાખ્યા તો આપો. તો મધ્યસ્થની વ્યાખ્યા તમને અહીંયા દેખાય છે. મધ્યસ્થ મતલબ બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. તો મધ્યસ્થ માટે આપણે શું કરવું પડે? આપેલી જે માહિતી છે એટલે કે 0 થી 50 સુધીની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે કેટલા આવશે? 25. તમે જાતે ટ્રાય કરજો આ વસ્તુ. 0, 1, 2, 3, 4, 5, 6 થી લઈને 50 સુધી બધી સંખ્યા લખવાની અને પછી એમાં બરાબર વચ્ચે તમારે જોવાનું કે બરાબર વચ્ચે કોણ આવે છે. બરાબર છે? તો બરાબર વચ્ચે કોણ આવશે? 25 આવશે. એટલે આપણે મધ્યસ્થ m બરાબર કેટલો જવાબ થઈ જાય છે વાલા વિદ્યાર્થીઓ? 25 જવાબ થઈ જશે. એટલે ઓપ્શન B આપણો એકદમ સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ.
આલેખમાં 1 એકમ બરાબર 5 લિટર ને શું કહે છે? એ માપ, બી મધ્યક, સી વિસ્તાર કે ડી સ્કેલ માપ. સરસ મજાનું છે. જોઈએ તો સંખ્યાત્મક માહિતી y અક્ષ પર લેવામાં આવે છે. હું થોડીક તમને વધારે ડિટેલિંગ આપી દઉં કારણ કે અહીંયાથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે વાલા વિદ્યાર્થીઓ. સંખ્યાત્મક માહિતી કઈ અક્ષ પર? y અક્ષ પર લેવામાં આવે છે, જ્યારે ગુણાત્મક માહિતી x અક્ષ પર લેવામાં આવે છે. અને જે સંખ્યાત્મક માહિતીને y અક્ષ પર લેવામાં આવતું હોય ને, તો y અક્ષ પર લેવામાં આવતું માપ શેના આધારે લેવામાં આવે? સ્કેલ માપના આધારે લેવામાં આવે છે. શેના આધારે? સ્કેલ માપના આધારે. અને આપણે 1 એકમ બરાબર 5 લિટર પણ કઈ અક્ષ ઉપર લેવાના છીએ? આ વસ્તુ આપણે y અક્ષ ઉપર જ લેવાની થશે. કઈ અક્ષ ઉપર? y અક્ષ. એ તો તમને ખબર ને, આલેખમાં આ આડી રેખા હોય, આલેખની આડી રેખા, એને x અક્ષ કહેવાય, અને જે ઊભી રેખા હોય, ઊભી રેખા, તેને y અક્ષ કહેવામાં આવે છે. અને આ જ y અક્ષ પર કઈ માહિતી લેવામાં આવે? સંખ્યાત્મક માહિતી. અને આ x અક્ષ ઉપર કઈ માહિતી લેવામાં આવે? ગુણાત્મક માહિતી. અને જે y અક્ષ ઉપર માહિતી લેવામાં આવે છે એ શેના આધારે લેવામાં આવે છે? સ્કેલ માપના આધારે. તો સ્કેલ માપના આધારે શું કહી શકાય? 1 એકમ બરાબર 5 લિટર. તો એ શું છે? સ્કેલ માપ છે. ઓપ્શન ડી જવાબ. ક્લિયર વસ્તુ? તમને મારા ખ્યાલથી આ બાબત સમજાઈ ગઈ હશે. તમને આની અંદર ઘણું બધું ક્લિયર કરાવ્યું છે. નેક્સ્ટ, ચોથો સવાલ. અરે વાહ, સમીકરણનો સવાલ, સાદા સમીકરણનો. તો જોઈએ, 20 પ્લસ 4 કૌંસમાં k માઇનસ 6 બરાબર 0 નો ઉકેલ મેળવો. એ 1, બી 2, સી 3 કે ડી 4. તો જોઈએ ચાલો કેવી રીતે ઉકેલ મેળવવાનો. 20 પ્લસ 4 કૌંસમાં k માઇનસ 6 બરાબર 0. આ આપણું સમીકરણ છે. એ સમીકરણનો એક પછી એક સ્ટેપ જોઈએ. તો 4 અહીંયા k સાથે ગુણાશે એટલે 4k, અને આ 4 6 સાથે ગુણાશે એટલે 24. પણ કેવા 24? માઇનસ, કારણ કે માઇનસ નિશાની છે. મતલબ કેવું થશે? જો 20 બેઠા એટલે 20 ના 20 પ્લસ 4 ગુણ્યા k એટલે 4k, 4 ગુણ્યા માઇનસ 6 એટલે માઇનસ 24 બરાબર 0. હવે 20 અને 24 બરાબર છે. અહીંયા 20 છે ને અહીંયા 24 નથી, ખાલી કેવા છે? માઇનસ 24 છે. તો 20 માઇનસ 24 એટલે કેટલા થઈ જશે? માઇનસ 4. તો આપણે કેવી રીતે લખી શકાય? આગળનું સ્ટેપ જોઈએ. તેથી 4k માઇનસ 4 બરાબર 0. હવે માઇનસ 4 ડાબી તરફથી જમણી તરફ જશે. ક્લિયર થાય છે? ચાલો, તમને માઇનસ 4 વાળી તો ખબર પડી ને વાલા વિદ્યાર્થીઓ કેવી રીતે આવ્યા? કારણ કે માઇનસ 24 પ્લસ 20 એટલે 24 માંથી 20 બાદ કરો એટલે 4. મોટા સંખ્યાની નિશાની માઇનસ છે એટલે માઇનસ 4. હવે આ માઇનસ 4 ડાબી તરફથી જમણી તરફ જાય એટલે પ્લસ 4. તેથી શું થઈ જાય? 4k બરાબર 4. હવે 4 અહીંયા k સાથે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. તેથી k બરાબર 4 ના છેદમાં 4. તો કેવું થશે? હવે આ 4 4 બે કેવા થશે? ઉડી જશે. આ 4 ને આ 4 ઉડી જશે. તો k બરાબર કેટલું વધશે? 1 1. તો બસ આવી રીતે આ સમીકરણનો ઉકેલ કેટલો મળશે? ઓપ્શન એ, k બરાબર 1. ક્લિયર? તો આ સાદા સમીકરણનો સરસ મજાનો દાખલો પૂરો થયો અહીંયા. નેક્સ્ટ જોઈએ પાંચમો દાખલો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો. બે છેદતી રેખાથી બનતા અભિકોણો કેવા હોય છે? એકબીજાના પૂરક, એકબીજાના કોટિકોણ, સી સરખા કે ડી વિરુદ્ધ. તો જો આ એક રેખા થઈ, આ બીજી રેખા થઈ, તો બે રેખા છેદે છે એકબીજાને, તો એનાથી જે અભિકોણ બને તો જો આમને સામનેના ખૂણા બને ને શું કહેવાય? અભિકોણ કહેવામાં આવે છે. બરાબર છે? તો આમને સામને બનતા અભિકોણના માપ હંમેશા કેવા હોય? સખરા સખરા. સખરા ના યાર, સરખા સરખા હોય. કેવા હોય? સરખા. એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. રેડી? જો આ ગ્રીન ગ્રીન સરખા દેખાય છે, બ્લુ બ્લુ સરખા દેખાય છે. તો ખાસ વાત યાદ રાખવાની કે બે છેદતી રેખાથી બનતા અભિકોણો હંમેશા કેવા હોય છે? સરખા હોય છે, સમાન માપના હોય છે. ક્લિયર? યાદ રાખી લેજો. નેક્સ્ટ, છઠ્ઠો સવાલ. કાટકોણ ત્રિકોણમાં 90 અંશની સામેની બાજુને ખાલી જગ્યા કહે છે. એ લંબ, બી પાયો, સી આધાર કે ડી કર્ણ. શું કહેવામાં આવે છે? ખાસ ધ્યાનથી જોજો. તો આપણે જોઈએ કાટકોણ ત્રિકોણ છે. આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કારણ કે કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો છે કેટલા અંશનો છે? 90 અંશનો છે. 90 અંશની સામેની બાજુ, 90 અંશની સામેની બાજુ, તેને શું કહેવાય છે? કર્ણ કહેવામાં આવે છે. રેડી છે? તો કાટકોણ ત્રિકોણમાં 90 અંશની સામેની બાજુને શું કહેવાય છે?
કર્ણ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ 7મો સવાલ. ગુણોત્તર શોધો 10 કિલોમીટર અને 100 મીટર. તો જોઈએ એ 1:10, બી 10:1, સી 100:1 કે ડી 1:100. તો જોઈએ અહીંયા પહેલા તો બંનેના એકમો અલગ અલગ છે એટલે ક્યારેય ગુણોત્તર મેળવી શકાય નહીં. સર કેમ? તો બંને એકમ સરખા કરો ત્યાર પછી જ તમે ગુણોત્તર મેળવી શકો છો. તો જોઈએ ચાલો કેવી રીતે. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર હમ સબ જાનતે हैं. બરાબર હે રે બાબા, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો મારી પાસે કેટલા કિલોમીટર છે સર? તમારી પાસે તો 10 કિલોમીટર છે. તો યસ, 10 કિલોમીટર બરાબર કેટલું થાય? 10,000 મીટર. કેટલું થાય? 10,000 મીટર. તો હવે આપણે શું કરવાનું? 10 કિલોમીટર અને 100 મીટરનો ગુણોત્તર મેળવીએ. તો ગુણોત્તર બરાબર 10 કિલોમીટર છેદમાં 100 મીટર. તો 10 કિલોમીટર ને આપણે ફેરવ્યું હતું, કેટલું થયું હતું? 10,000 મીટર છેદમાં 100 મીટર. તો અહીંથી આપણને ખબર પડે કે મીટર મીટર ઉડી જશે, બે મીંડા છેદના, બે મીંડા અંશના ઉડી જશે. તો જવાબ શું આવશે? 100/1. અને 100/1 એટલે 100/1. બસ આ જ વાત સમજવાની છે વાલા વિદ્યાર્થીઓ. ક્લિયર થઈ રહ્યું છે? ચાલો તો ઓપ્શન સી આપણો એકદમ સાચો જવાબ છે. ક્લિયર? નેક્સ્ટ 8મો સવાલ. 13/-11 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા બાદ તેનો છેદ ખાલી જગ્યા થાય. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું એ શું વળી? તો ચાલો પ્રમાણિત સ્વરૂપનો અર્થ સમજાવું છું તમને. પ્રમાણિત સ્વરૂપ અર્થાત અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 હોય. અંશ અને છેદમાં સામાન્ય અવયવ કેવો હોય? 1 હોય. જો 13/11 તમે જોઈ જુઓ કે બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે બેની વચ્ચે કઈ કોમન છે નહીં. એક સિવાય બીજું કઈ જ કોમન નથી. ટૂંકમાં કહેવાનો મતલબ આવો છે કે એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં. સર નિશાની મેં ઘડીક શાંતિથી રાખી છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. તથા જો પ્રમાણિત સ્વરૂપનો અર્થાત આ તો થયું. પહેલી કન્ડિશન તો હોવી જ જોઈએ, સાથે સાથે બીજી કન્ડિશન પણ હોવી જોઈએ. મતલબ કે શું કહેવાય? એક હોય તથા એટલે કે કહેવાય કે અને શું કહેવાય? અને આ બે શરત હોવી જોઈએ કે છેદમાં ઋણ નિશાની ન હોય એટલે કે ફક્ત અંશમાં જ ઋણ નિશાની હોય. જો અંશ અને છેદ બેમાંથી ખાલી છેદમાં ઋણ નિશાની હોય ને તો એ નહીં ચાલે. ઋણ નિશાની ક્યાં હોવી જોઈએ? અંશમાં. તો અહીંયા તો -11 માં જો માઇનસ છેદમાં આપેલું છે, આપ્યું છે માઇનસ, તો એ ક્યાં આવશે? -13/11. તો હવે છેદ કેટલો થઈ ગયો? 11 થઈ ગયો. બસ આ જ સમજવાનું છે વાલા. પ્રમાણિત સ્વરૂપનો મતલબ કે અર્થ શું થાય કે અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 હોય અને છેદમાં ઋણ નિશાની ન હોય એટલે કે ફક્ત અંશમાં જ ઋણ નિશાની હોય. ક્લિયર થઈ રહ્યું છે? ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખૂબ સરસ મજાની આ પીપીટી બનાવેલી છે જે તમને મળી જવાની છે. ઓકે, નેક્સ્ટ 9મો સવાલ. વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઓપ્શન એ 154 ચોમીટર, બી 145 ચોસેમી, સી 154 ચોસેમી, ડી 145 ચોરસ મીટર. ક્લિયર છે? ચાલો તો જોઈએ. વર્તુળનો વ્યાસ બરાબર 14 સેન્ટીમીટર આપ્યું છે. તો વર્તુળના વ્યાસ પરથી આપણે મેળવી શકીએ છીએ ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો છે? 14. તો 14/2. તો અહીંયા દરેકને બચ્ચા જાણતા હોય સર 14 એટલે અમને ખબર છે 7 દુ 14 થાય અને અંશ અને છેદમાં તમે બબે ઉડાડી નાખવાનો છે એ અમને ખબર છે. તો જવાબ કેટલો આવશે? 7 સેન્ટીમીટર. કેટલો જવાબ આવશે? 7 સેન્ટીમીટર. ક્લિયર છે? નેક્સ્ટ હવે જોઈએ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા r સ્ક્વેર એટલે થઈ જાય 7 ગુણ્યા 7. 7 7 શું થશે? ઉડી જશે. તો 22 + 154. 22 ગુણ્યા 7 એટલે કેટલા થઈ જાય? 154 ચોરસ સેન્ટીમીટર. જોજો વાલાઓ, ઉતાવળમાં તમે છે ને 154 વાંચીને એ ટીક કરશો પણ એ નહીં આવે હે મારા ભઈલા, એ નહીં આવે. કેમ સાહેબ? કારણ કે એની અંદર મીટર આપ્યું છે પણ મારે શું હોવું જોઈએ પાછળ? સેન્ટીમીટર. બટા આ ધ્યાન રાખવાનું. તો કયો જવાબ આવશે? ઓપ્શન સી આપણો એકદમ સાચો જવાબ થશે. બરાબર છે? 10મો સવાલ જોઈએ સરસ મજાનો.
સમીકરણ 8 - 3x + 4y = 0 માં x ના સહગુણકના -2 ગણા કેટલા થાય? ઓહો સાહેબ બહુ અઘરો સવાલ. ના બટા એકદમ સહેલો છે. જો સમીકરણ 8 - 3x + 4y = 0 માં x ના સહગુણકના -2 ગણા કેટલા થાય? તો પહેલા x પકડો. x ક્યાં છે? અહીંયા છે. x નો સહગુણક કેટલો દેખાય છે? નિશાની સાથે બોલો. -3 છે. નિશાની સાથે કેટલો છે? -3 તો જોઈએ. અહીં x નો સહગુણક -3. હવે શું કીધું? x ના સહગુણકના -2 ગણા. x ના સહગુણકના -2 ગણા. એનો મતલબ શું થાય? -3 ના -2 ગણા. -3 ના -2 ગણા. તો -3 ના -3. પણ નાનો મતલબ શું થાય? ગુણાકાર. નાનો મતલબ થાય ગુણાકાર. અને -2 ના 2 -2 બેઠા. માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર હોવાથી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 3 દુને 6. જો કેટલા ગણા જવાબ આવે? ઓપ્શન એ 6. ક્લિયર છે? નેક્સ્ટ 11મો સવાલ. -5/4 બરાબર ખાલી જગ્યા. એ -625, બી -20, સી 625, ડી 20. જો વિદ્યાર્થી મિત્રો આ ઘાત અને ઘાતાંક ચેપ્ટરનો ટોપિક છે. આની અંદર ભૂલ ન કરતા. બરાબર છે? તો -5/4 બરાબર 625. સર કેવી રીતે? ચાલો તો સમજીએ. -5/4 જેનો અર્થ થાય -5 ગુણ્યા -5 ગુણ્યા -5 ગુણ્યા -5. આવું 4 વખત. તો પહેલા બેનો ગુણાકાર જો -5 ગુણ્યા -5 એટલે 25 ગુણ્યા -5 ગુણ્યા -5 એટલે ફરી પાછા 25. તો 25 ગુણ્યા 25 કારણ કે ખબર માઇનસ માઇનસ પ્લસ 25 25 માઇનસ માઇનસ પ્લસ 25 25 25 ગુણ્યા 25 એટલે કેટલા થઈ જશે? 625. તો આવી રીતે -5/4 625 આવશે. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી આપણો સાચો જવાબ છે, નહીં કે બી કે એ. નિશાની માટે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે માઇનસની બેકી ઘાત હોય, માઇનસની બેકી ઘાત હોય તો જવાબ આવશે આપણો પ્લસ. કદાચ તમે પહેલો MCQ મારો જોયો હોય ને એની અંદર શીખવાડેલું હતું એ જ કોન્સેપ્ટ બેઠો બેઠો અહીંયા લાગે છે. ખાસ ધ્યાનથી જોજો પહેલો MCQ. બરાબર છે? એની અંદર મેં એકી સંખ્યા બેકી સંખ્યામાં ઉલ્લેખ કરેલો છે. બસ એ જ વસ્તુ અહીંયા પણ છે. નેક્સ્ટ 12મો સવાલ. લંબઘનની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે. A8, B6, C12 કે D4. તો જો લંબઘન કેવો હોય? પહેલા તો આ લંબઘન આકાર છે, દેખાઈ રહ્યો છે? સરસ મજાનો લંબઘન આકાર છે. આ લંબઘનની લંબાઈ છે. આ લંબઘનની લંબાઈ છે. આ ભાગેની પહોળાઈ છે. આ ભાગેનો પહોળાઈ છે. અને આ લંબઘનની ઊંચાઈ છે. ક્લિયર છે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ક્લિયર? ચાલો તો જોઈએ ત્યારબાદ પહેલું વસ્તુ આપણે કે લંબઘનની બાજુઓની સંખ્યા. લંબઘનની બાજુઓની સંખ્યા કેટલી આવે? 6. તો જો આ બાજુ છે. હું આખી આમ બોર્ડર ક્રોસ કરીને તમને એક વસ્તુ બતાવું છું ને, તે શું છે? બાજુ છે. કે પહેલી બાજુ, એવી સેમ ટુ સેમ એની સામે બીજી બાજુ, ઉપર ત્રીજી બાજુ, નીચે ચોથી બાજુ, આગળ પાંચમી બાજુ અને પાછળ છઠ્ઠી બાજુ. રેડી છે? તમે જે રીતે સમજી શકો છો, આગળ પાછળની બાજુઓ 6 બાજુઓ થશે. કદાચ તમે જે ઓરડાની અંદર બેઠા છો એની આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ જોવો, તમને કેટલી બાજુઓ દેખાય છે? તમારી બેઠક હશે એની ડાબી બાજુ જમણી બાજુ એક એક દિવાલ. ક્લિયર છે? આગળ પાછળ એક એક દિવાલ, ઉપર નીચે એક એક. ઉપર તમારે ધાબુ હશે, નીચે તમારે બેસવાનું હશે, નીચે છત હશે. ધાબુ મતલબ કે છત. તો ટોટલ 6 બાજુઓ થશે. નેક્સ્ટ લંબઘનની ધારની સંખ્યા કેટલી છે? 12. લંબઘનની ધારની સંખ્યા તો જો ધારની સંખ્યા ગણાવું તમને. આ 1, આ 2, આ 3, આ 4. ક્લિયર? એવી જ રીતે નીચેની 4 થશે. 5, 6, 7, 8. ક્લિયર? આ 9, આ 10, આ 11 અને આ 12. ક્લિયર? કદાચ તમને હરખું નહીં દેખાણું હોય, એક વખત ફરી પાછું રિપીટ કરી દઉં છું. ક્લિયર છે? ચલો હવે સિંગલ જ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો લંબઘનની ધારની સંખ્યા કેટલી છે? 12. પણ હવે આપણે જોવાના છે લંબઘનના શિરોબિંદુઓ.
તો શિરોબિંદુઓ કેટલા હોય તો જો એક, કદાચ અહીંથી હું તમને કલર હટાવી દઉં તો તમને દેખાતા હશે. હવે 4 શિરોબિંદુઓ દેખાય, 4 અહીંયા દેખાતા છે ઉપર, 1 2 3 4, 4 નીચે 5 6 7 8. તો લંબઘનના શિરોબિંદુઓની સંખ્યા કેટલી હોય છે? 8 હોય છે. કેટલી હોય? 8. દેખાય છે? 1 2 3 4 5 6 7 8. પણ અહીંયા આપણને સવાલ શું પૂછ્યો? બાજુઓની સંખ્યા. તો કેટલી બાજુઓ થશે લંબઘનની? 6 બાજુઓ. ક્લિયર છે? કદાચ તમને એમ લાગતું હશે કે સર સમજાવે છે કેમ? કારણ કે તમને ફક્ત એવું જરૂરી થોડું છે કે બાજુઓની સંખ્યા પૂછે, ક્યારેક ધારની પણ પૂછી લે, શિરોબિંદુઓની પણ પૂછી લે. તો આપણે દરેક મુદ્દા અને કોન્સેપ્ટને ક્લિયર કરવો જરૂરી છે. નેક્સ્ટ જોઈએ 13મો સવાલ. નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા રૈખિક સમિતિની સંખ્યા કે બરાબર હોય, ગ્રેટર ધેન હોય, લેસ ધેન હોય કે બરાબર ન હોય. તો જોઈએ ચાલો આપણે પહેલા કે નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે, ચોરસ છે, નિયમિત ષટકોણ છે, નિયમિત પંચકોણ છે ને નિયમિત ષટકોણ છે. બોલો મિસ્ટેક થઈ ગઈ, સોરી ફોર ધેટ. સમિતિની રેખાની સંખ્યા. જો સમબાજુ ત્રિકોણ હોય તો 3. સર કઈ રીતે 3 બતાવો તો. જો તમને સરસ મજાનો ત્રિકોણ દેખાય, એમાં પહેલી સમિતિની રેખા, પછી બીજી અને હવે ત્રીજી. તો 3 સમિતિની રેખાઓ થશે સમબાજુ ત્રિકોણની અંદર. નેક્સ્ટ ત્યાર પછી આપણે જોઈએ ચોરસ. ચોરસમાં 4. હા બતાવું ચાલો. ચોરસ આકાર, પહેલી સમિતિની રેખા, બીજી સમિતિની રેખા, ત્રીજી, ચોથી. 4 સમિતિની રેખાઓ ચોરસમાં તમને દેખાઈ ગઈ છે. ત્યાંથી તમને બધું સરખું જ લાગશે. રેડી? ચલો નિયમિત પંચકોણ ની અંદર 5 થાય. હા 5 થાય, બતાવું છું ચાલો. પંચકોણ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. તો જોઈ શકાય છે સરસ મજાનો પંચકોણ આપણો આમ તીર વાળો લાગે છે. નિયમિત ષટકોણની અંદર જોઈ લઈએ 6. તો જોઈ શકાય છે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. ક્લિયર છે? તો તમને અહીંયા ચોખ્ખો ખ્યાલ આવી ગયો હશે કે સર જેટલી બાજુ એટલી સમિતિની રેખા. ત્રિકોણમાં 3 બાજુ તો 3, ચોરસમાં 4 બાજુ તો 4, પંચકોણમાં 5 તો 5, નિયમિત ષટકોણમાં 6 તો 6. રેડી છે? તો નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર રેખિક સમિતિની સંખ્યા. ક્લિયર? નેક્સ્ટ જોઈએ સરસ મજાનો 14મો સવાલ. અરે વાહ, ખૂબ સરસ સવાલ છે. 0.01 ના વ્યસ્તનો વ્યસ્ત બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 1/100, બી 10/100, સી 100 કે ડી 1/1000. ક્લિયર છે? ચાલો તો જોઈએ આપણે આગળ સરસ મજાની વાત કે 0.01 નો વ્યસ્ત બરાબર 1/0.01. ક્લિયર છે? ચાલો તો હવે જોઈએ એનો પણ વ્યસ્ત. અહીંયા જો તમારી પાસે કેટલી વાર વ્યસ્ત માંગ્યા? 2 વાર. વ્યસ્તનો પણ વ્યસ્ત. તો અત્યારે મેં પહેલા એવું કર્યું 0.01 ના વ્યસ્ત કર્યો ખાલી. શું કર્યું? 0.01 નો વ્યસ્ત. હવે એનો પણ વ્યસ્ત કરીએ. 1/0.01 નો વ્યસ્ત શું થાય? 0.01. સર આ તો ચડ્ડી ને ચડ્ડી થઈ. કેમ સાહેબ? એટલે એનું ઈ જ પાછું એમ. બરાબર છે? આપણે ઘણી વખત કહેતા ને કે આને તો એનું ઈ જ કર્યું, આને ગમે એટલી કહ્યું, આને કઈ ખબર જ નથી પડતી, આ એવો ને એવો જ રહ્યો. તો વ્યસ્તના વ્યસ્તનો અર્થ શું થાય ને એ પણ આપણે જોઈશું. બરાબર છે? ચાલો તો પહેલા જોઈ લઈએ 0.01 બરાબર એનો મતલબ શું થાય? 1/100. તો અહીંયા જો તમને સરસ મજાની વાત કહું છું, એટલે એવું યાદ રાખવાનું કે વ્યસ્તનો વ્યસ્ત બરાબર શું થાય? સંખ્યા પોતે જ. અહીંયા તમને કદાચ મારો વિડીયો આવી ગયો હશે આડો, પણ હું તમને અહીંયા કહી દઉં છું કે શું લખેલું છે. એટલે એવું યાદ રાખવાનું કે વ્યસ્તનો વ્યસ્ત બરાબર સંખ્યા પોતે જ. શું કીધું? વ્યસ્તનો વ્યસ્ત બરાબર સંખ્યા પોતે જ. ક્લિયર છે વાત? બહુ ઈઝી છે ને સરસ મજાનું છે. ક્લિયર વસ્તુ છે? ચાલો તો જોઈએ. ક્યારેક પણ એમ પૂછે ને કે વ્યસ્તનો વ્યસ્ત એટલે શું? એનું પોતે. સર 0.01. સર અહીંયા તો ક્યાંય નથી આપ્યું. તો આવું ફેરવી નાખો, આવું ફેરવી નાખો, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર છે? ચાલો જોઈએ આગળ. એટલે 1/100 જવાબ છે. બરાબર ને? 15મો સવાલ. બે સંખ્યાનો સરવાળો 98 થાય છે. જો એક સંખ્યા m હોય તો બીજી સંખ્યા કઈ મળે? ઓપ્શન એ m-98, બી 98 - m, સી 98m કે ડી 98. તો જોઈએ ચાલો. એક સંખ્યા બરાબર કઈ આપી છે? m. એ સિવાય આપણને શરત શું આપી? બે સંખ્યાનો સરવાળો બરાબર 98. બે સંખ્યાનો સરવાળો બરાબર 98. નેક્સ્ટ
તો આપણી પાસે શું છે? બે સંખ્યાનો સરવાળો બરાબર 98. એનો મતલબ શું થાય? એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 98. પણ એક સંખ્યા આપણે કઈ છે? m. તો આની જગ્યાએ શું લખીશું? m. બાકી બધું બેઠું લખીએ. m વત્તા બીજી સંખ્યા બરાબર 98. હવે આ m ક્યાં જશે? સામેની સાઈડ, એટલે બીજી સંખ્યા આપણું કરતા થઈ જશે. તો બીજી સંખ્યા બરાબર 98 માઇનસ m. ક્લિયર છે આ વસ્તુ? તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, 98 માઇનસ m. નેક્સ્ટ 16મો સવાલ. નીચેના પૈકી કઈ બાજુ ચતુષ્કોણ PQRS માં નથી? કઈ બાજુ કીધું છે? બાજુ. તો જોઈએ ચાલો. ચતુષ્કોણ PQRS, PQRS. તો આપણે આના પરથી જોઈ શકાય ચતુષ્કોણ PQRS ની બાજુઓ કઈ કઈ છે? PQ, QR, RS અને SP. એમાંથી કઈ નહીં હોવું જોઈએ, બરાબર? SP કયો, PS કયો, SR કયો, RS કયો, QR કયો, RQ કયો, PQ કયો કે QP કયો, બધું સરખું છે. સમજાણું ને? PQ અથવા QP આ બાજુનું નામ સેમ જ કહેવાશે. QR કહો કે RQ કહો, બાજુનું નામ સેમ જ કહેવાશે. RS કહો કે SR કહો, બાજુનું નામ સેમ જ કહેવાશે. PS કહો કે SP કહો, બાજુનું નામ સેમ કહેવાશે. તો બસ આ ચાર માંથી એક ન હોવું જોઈએ, બરાબર છે? ચાર માંથી એકાદું નહીં હોય. જોઈજો અહીંયા PQ છે, હા છે. PR છે, PR નથી સર. બસ આ ચાર માંથી નથી, બરાબર છે? ચાર માંથી નથી. ક્લિયર છે? બરાબર? તો કયું નથી? PR નથી. તો સર PR શું છે? તો ચતુષ્કોણ PQRS ના વિકર્ણો વિશે જાણો છો? વિકર્ણો જો આ SQ અથવા તો QS અને આ PR અથવા RP. આને શું કહેવાય? ચતુષ્કોણના વિકર્ણો. કયા કયા? PR અને QS ચતુષ્કોણના વિકર્ણો છે. જો આ PR શું છે? બાજુ નથી, પણ શું છે? PR એ વિકર્ણ છે. ક્લિયર? ચાલો, તો ઓપ્શન બી આપણો એકદમ સાચો જવાબ છે. બાકી સર RS અને SP જોઈ જવો. અહીંયા RS છે અને SP છે અથવા તો PS છે, બરાબર છે? એ ચતુષ્કોણની બાજુઓ કેવા છે? જ્યારે PR છે તે શું છે? PR શું છે ખબર પડે છે ને? PR શું છે? વિકર્ણ છે. શું છે બેટા? વિકર્ણ. હ, યાદ રાખજે, જોજો ભૂલી ન જતા મારા વાલા વિદ્યાર્થીઓ. નેક્સ્ટ 17મો સવાલ. એક સાથે બે સિક્કા ઉછાળતા કેટલા શક્ય પરિણામો મળે? ઓપ્શન A 2, B 8, C 4 કે D 16. તો જોઈએ એક સાથે બે સિક્કા ઉછાળતા મળતા પરિણામો. તો એક સાથે બે સિક્કા ઉછાળો તો મળતા પરિણામો કયા કયા હોય? કાં તો બંને સિક્કાના, જો પહેલો સિક્કો ઉછાળો તો H આવે, બીજો સિક્કો ઉછાળીએ તો પણ શું આવે? H. H એટલે તો ખબર ને વાલા વિદ્યાર્થી મિત્રો? હેડ. હેડ એટલે કે છાપ. આપણે કહીએ ને કે સિક્કો ઉછાળો એટલે આપણે તેને શું કહીએ છીએ? છાપ અને કાટ કહીએ છીએ. તો પેલા બે સિક્કા ઉછાળે. આપણે ધારો કે મારી પાસે બે સિક્કા છે, બરાબર છે? પહેલો સિક્કો અને બીજો સિક્કો. પહેલો સિક્કો ઉછાળું, છાપ મળે. બીજો સિક્કો ઉછાળું, છાપ મળે. બંને પર છાપ મળી શકે. અથવા મારી પાસે કેવું થઈ શકે? પહેલા સિક્કા પર છાપ મળી પણ બીજા સિક્કા પર શું મળશે? કાટ મળશે. પહેલા પર છાપ, બીજા પર કાટ. અથવા તો શું થાય? પહેલા પર કાટ ને બીજા પર છાપ. પહેલા પર કાટ, બીજા પર છાપ. અથવા તો બંને પર શું મળી શકે? કાટ કાટ મળી શકે છે. ક્લિયર છે? એટલે આપણને આવડા ચાર પરિણામો મળશે. દેખાય છે? જો નીચે લખેલા હું ભૂસી રહ્યો છું H H H T T H T T. તો કેટલા પરિણામો મળ્યા? કુલ આપણને ચાર પરિણામો મળે છે. તો એક સાથે બે સિક્કા ઉછાળતા મળતા પરિણામો કેટલા છે? 4. નેક્સ્ટ 18. જે 17મા દાખલા માટે સૂત્ર પણ આવે છે, પણ હું અત્યારે કરાવતો નથી. ઓકે છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ 18મો સવાલ. જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય. તો જો અહીંયા જોઈ શકાય કે આપણે 1 નો વર્ગ તો 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. આની ઉપરથી તમે એનાલિસિસ કરો. ચાલો જોઈએ. તો જોઈએ એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક અહીંયાથી લેવાનો, બરાબર છે? વર્ગ કર્યા બાદ એકમનો અંક. જો 1 અથવા 9 હોય તમે એનાલિસિસ કરો. 1 નો વર્ગ અથવા 9 નો વર્ગ. તો બેના એકમનો અંક છેલ્લે શું આવ્યો? 1 આવ્યો. એવી જ રીતે 2 નો વર્ગ અને 8 ના વર્ગનું એનાલિસિસ કરો તો બંનેના એકમનો અંક શું આવે છે? 4 4 આવે છે. 4 4. યસ. ત્યારબાદ 3 નો વર્ગ અને 7 ના વર્ગનું ઓબ્ઝર્વેશન કરો. બંનેમાં શું આવે? 9 9 આવે.
પછી 4 ના વર્ગ અને 6 ના વર્ગનું ઓબ્ઝર્વેશન કરો. કયું આવે? 6 6 આવે છે. આવે છે. 5 ના વર્ગનું કરો તો 5 પોતે આવે. 0 નું કરો સિંગલ 0 તો ડબલ 0 આવશે. અને ડબલ 0 કરશો તો 4 0 થઈ જશે. અને આના પરથી એનાલિસિસ જો એકી સંખ્યા એકી સંખ્યા એકી સંખ્યા એકી સંખ્યા એકી સંખ્યા. તો એકી સંખ્યાને એકમના વર્ગનો એકમના અંકનો વર્ગ કરીએ તો જવાબ શું આવે? એકી સંખ્યા. અને બેકી સંખ્યાના એકમ જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો જવાબ શું આવે? બેકી સંખ્યા આવે છે. તો આના પરથી તમે જોઈ શકો. ચાલો 1 અથવા 9 તો શું આવે? જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 1 અથવા 9 હોય તો શું આવશે? 1 1. ઓપ્શન ડી સાચો જવાબ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ 19મો સવાલ. વર્તુળ આલેખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ રો ચાર્ટ, બી પાઈ ચાર્ટ, સી સિગ્મા ચાર્ટ કે ડી એક પણ નહીં. તો જો વર્તુળ આલેખને શું કહેવામાં આવે? પાઈ ચાર્ટ પણ કહેવામાં આવે છે ને વર્તુળ આલેખ આવો હોય છે. તમે જોઈ ગયા છો ત્રીજા ચેપ્ટરની અંદર માહિતીના નિયમનમાં. બરાબર છે. સોરી ચોથું ચેપ્ટર માહિતીનું નિયમન છે એની અંદર. ત્રીજું ચેપ્ટર તો તમારું ચતુષ્કોણની સમજ છે. ઓકે તો આવી રીતે અલગ અલગ પાર્ટીશનની અંદરથી તમારો પાઈ ચાર્ટ બનાવેલો હોય છે. આ બધી વાત છે. આની અંદર મેં કોઈ માહિતી નથી નાખેલી. ઓકે તો વર્તુળ આલેખને બીજું શું કહેવાય? પાઈ ચાર્ટ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ઓપ્શન બી થઈ ગયો છે. ચાલો જોઈએ આજનો સરસ મજાનો 20મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. 35 વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તો પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. એ 7, બી 28, સી 14 કે ડી 21. દાખલો ઘણી બધી રીતે ગણી શકાય છે, પરંતુ અહીંયા તમને સરસ મજાની રીતે શીખવાડીશ. જોજો 35 વિદ્યાર્થીઓમાં 80% નાપાસ થાય છે. તો 80% નાપાસ થયા તો પાસ કેટલા ટકા થયા હોય? તો સર બતાવો ને. જો પાસ થનાર વિદ્યાર્થી ટકામાં બરાબર 100 માઇનસ 80%, કુલ ટકા કેટલા હોય? 100. 100 માંથી 80% નાપાસ થાય છે તો કેટલા ટકા પાસ થશે? 20% પાસ થઈ જશે. હવે આપણે ગોતી લઈએ ને સરસ મજાનું. પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કુલના 20%. કુલ વિદ્યાર્થીના 20%. કુલ વિદ્યાર્થી કેટલા છે? 35. તો 35 ના 20%. તો 35 ગુણ્યા 20 છેદમાં 100. 35 દુ 70 ને 70 ગુણ્યા પાછળ મીંડું લાગે એટલે 700 ના છેદમાં 100. અને અહીંથી આ બે બિંડા ઉડી જશે એટલે આપણો જવાબ કેટલો આવશે? 7. કેટલો આવશે આપણો જવાબ? 7. ક્લિયર થાય છે? તો પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? 7. જો નાપાસની પૂછી હોત ને વાલા વિદ્યાર્થીઓ તો 28 જવાબ આવે. બરાબર છે. જો નાપાસની પૂછવામાં આવી હોત તો. અહીંયા દાખલાની અંદર તમારે રકમ વાંચવાની છે. ખાસ ધ્યાનથી બધું જ શીખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણા આજના 20 પ્રશ્નો પૂરા થયા છે. તો આભાર 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 દરેક વિદ્યાર્થી મિત્રો. એટલા માટે જ શરૂઆતમાં કીધું હતું કે મોટિવેશન માટે સૌથી વધુ જરૂરિયાત અનુભવની છે. તો તમારી આસપાસ થતા પરિસ્થિતિ અને અનુભવ કરો. તમારી લાગણી જોવો કે શું છે, તમારે જીવનમાં કેટલું આગળ વધવું છે એના ગોલ પ્લાન બનાવો ને ફટાફટ જીવનમાં આગળ થઈ જાઓ. બાકી મારી ચેનલ છે પોસિબલ એકેડેમી, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવજો, લાઈક કરજો, શેર કરજો આ વિડીયોને. ને જો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો સંપર્ક કરી શકો છો 7265000123 પર. ઓકે તો ફરી પાછા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સરસ મજાના વિજ્ઞાનના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.